બનાસકાંઠાના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણનો ભંગ. યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરે લગ્નમાં રાસ ગરબાનું આયોજન કરી નિયમો તોડ્યા. ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ છતાં આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠાના જાબડિયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન. કલાકાર ગબ્બરે કહ્યું કે કોઈ ગુનો નથી કર્યો, કે અમે સમાજનું બંધારણ તોડ્યું નથી, અમે જાનમાં ડીજે લઈને ગયા નથી. ઠાકોર સમાજના આગેવાનો જાબડિયાની મુલાકાત લેશે. ગબ્બર અને અર્જુન ઠાકોર આ બેઠકમાં હાજર રહેશે. ગબ્બર ઠાકોરે કહ્યું કે અમે શા માટે બેઠકમાં ઉપસ્થિત ના રહીએ. ગબ્બર ઠાકોરે કહ્યું કે બંધારણની કોપી ગામમાં આપી જ નથી. અમારા પર કોઈ કાર્યવાહી થાય તેમ નથી. કલાકારો ડીજે ન વગાડી શકે તેવો કોઈ નિયમ જ નથી. અમે ગુનો નથી કર્યો કે નથી બંધારણ તોડ્યું. બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન મામલે ઠાકોર સમાજના આગેવાનો જાબડિયા ગામની મુલાકાતે. આ બેઠકમાં આગેવાન અર્જુનજી ઠાકોરે કહ્યું કે બંધારણ તોડ્યું તેનો જવાબ લેવા માટે આવ્યા છીએ. અર્જુનજી ઠાકોરે કહ્યું કે ઠાકોર કોઈને બંધારણની ખબર નથી તે વાત શક્ય જ નથી. ગબ્બર ઠાકોર પોતાનો ખોટો બચાવ કરવાનો પ્રયાસ છે. પરામર્શ કરીને દાખલો બેસે તેવી કાર્યવાહી કરીશું. ઠાકોર સમાજનું બંધારણ ભંગ કરનારને સમાજ બહાર કરાયા. કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, લહેરાજી, રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરવામાં આવ્યા. ત્રણેય પરિવારોને 1 વર્ષ માટે સમાજ બહાર કરાયા. ઠાકોર સમાજના બંધારણ તોડવાનો મુદ્દો ગરમાયો. સમાજના નિર્ણય મુદ્દે ગબ્બર ઠાકોરે કહ્યું કે ખોટો નિર્ણય, હવે તો ડીજે વાગશે. બંધારણ ભંગ મુદ્દે ઠાકોર સમાજમાં 2 ભાગ જોવા મળ્યા. જાંબડિયાના લોકોએ ગબ્બર અર્જુન ઠાકોરને સમર્થન આપ્યું. સ્થાનિક આગેવાન બાસ્કુજી પરમારે કહ્યું કે અમે 150 પરિવારો ગબ્બર અર્જુનની સાથે છીએ. મોરબી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ગાયક કલાકારો માટે અભદ્ર શબ્દો વાપરતા રાજકીય વિવાદ સર્જાયો. જાહેર મંચ પરથી કલાકારોનું ઘોર અપમાન. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે મહેસૂલ ક્ષેત્ર ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. જમીન રિગ્રાન્ટ ન થઈ હોય તો પણ થઈ શકશે. નવા પાત્ર હોય તો તે જમીન ગ્રાન્ટ થઈ શકશે. સુજલામ સુફલામને લઈ કેબિનેટમાં સૂચના આપી. 21 ફેબ્રુઆરીથી જળ અભિયાન શરૂ કરાશે. આ અભિયાન હોળી પહેલા શરૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે 8 વર્ષમાં 13,993 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરાયો. ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ 59 લાખ ખેડૂત નોંધાયા છે. વાઘાણીએ કહ્યું કે કેન્દ્ર સરકારે 206 કરોડની ગ્રાન્ટ આપી છે. 1 એપ્રિલથી ફેસલેસ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. અંદાજે 80 લાખ પરિવારને આનો લાભ મળશે. ત્યારે ટેરિફ મુદ્દે કોંગ્રેસના નિવેદન પર જીતુ વાઘાણીએ કહ્યું કે ભારતની પ્રજાનું હિત સાચવવા પીએમએ ચેલેન્જ ઉઠાવી છે. અમદાવાદના વેજલપુરમાં અશાંતધારો હોવા છતાં 22 માળના બિલ્ડિંગનું કામ શરૂ કરાયું. ચૂંટાયેલા પહેલા પ્લાન પાસ થયાનો એમએલએનો દાવો હતો. અશાંતધારાનો ભંગ ન થાય તે માટે સુઓ મોટો દાખલ કરવામાં આવી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની ગુજરાતમાં બ્રાન્ચ સ્થાપવા રાજ્યસભા સાંસદની માંગ. રાજ્યસભામાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આ પ્રસ્તાવ કર્યો. ગુજરાતમાં ઓફિસ મળવાથી સીબીએફસી પ્રક્રિયા સરળ બની જશે. કલાકારો મુદ્દે ટિપ્પણીને લઈ જીતુ વાઘાણીએ કહ્યું કે આ ટિપ્પણીઓ કોંગ્રેસના સંસ્કાર બતાવે છે. ગુજરાતની જનતા આવી ભાષા સહન નથી કરતી.
જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાતના ઉદ્યોગોની ઈર્ષ્યા કરે છે. મૂળ વાતમાં કોંગ્રેસને સનાતનથી વાંધો છે. સનાતનનો ધ્વજ લહેરાઈ રહ્યો છે એટલે પેટમાં તેલ રેડાયું છે. રાજકોટ પીએમ આવાસ યોજના કૌભાંડમાં આરએમસી કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા. સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ. પ્રાઇમરી ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. રાજકોટમાં પીએમ આવાસમાં રિયાલિટી ચેકમાં ટાઇલ્સ ઉખડી ફ્લેટમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ. વર્ષ 2022માં આવાસ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદની એમજે લાઇબ્રેરી અને બીએસ હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કરવામાં આવ્યું. એમજે લાઇબ્રેરી માટે સુધારા બજેટમાં 18.36 કરોડની જોગવાઈ કરવામાં આવી. અગાઉના બજેટ કરતાં 1.35 કરોડનો વધારો કરવામાં આવ્યો. બીએસ હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો સુધારા સાથે કુલ 212.87 કરોડનું બજેટ રજૂ. નવા તબીબી સાધનો ખરીદવા 16.2 કરોડની જોગવાઈ. બીએસ હોસ્પિટલ 200 બેડ સાથે ચલાવાશે. બિલ્ડિંગમાં સુધારા બાદ 500 બેડની હોસ્પિટલ કરવામાં આવશે. બીએસ હોસ્પિટલના બજેટને લઈ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની પ્રતિક્રિયા. કહ્યું, બીએસ હોસ્પિટલ નવીનીકરણ થઈ શકતું નથી. એસવીપી હોસ્પિટલમાં સસ્તી સારવાર મળતી નથી. છેલ્લા 10 વર્ષમાં 1068 કરોડનો ખર્ચ કર્યો તે ક્યાં ગયો? જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર મળતી નથી. અત્યાર સુધી માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું 3595 કરોડનું 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું. વોટર ચાર્જના દરમાં 900નો વધારો. વાર્ષિક વોટર ચાર્જ 1500ના બદલે 2400 કરાયો. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ચાર્જમાં 436નો વધારો કરવામાં આવ્યો. ગાર્બેજ કલેક્શન ચાર્જ 365થી વધારી 800 કરાયો. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 477.42 કરોડનો વધારો કરાયો. ગત વર્ષની સરખામણીએ બજેટમાં આ વધારો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ કહ્યું કે લાલપરી લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત થઈ. 49.80 કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ બની રહી છે. 464.39 કરોડના ખર્ચે નવા 2000 આવાસ બનાવવામાં આવશે. રોડના નબળા કામ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય. મહાનગરપાલિકા કમિશનરે એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને શો કોઝ નોટિસ પાઠવી. રાજકોટના ભીમનગરમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં નવા બનેલા ડામર રોડમાં ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો. ડામરનું પોપડું આંગળીઓથી ઉખડી ગયું. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ. રાજકોટમાં શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. લાદીમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ. આંગળિયાના ટેરવે લાદી ઉખડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે કહ્યું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. પ્રાઇમરી ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. સુરતમાં મેટ્રોની કામગીરીથી એક મકાનની બહાર ભૂવો પડ્યો. 20 થી 25 ફૂટનો ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ. ભૂવો પડતા આસપાસના એપાર્ટમેન્ટ ખાલી કરાવવામાં આવ્યા. વડોદરામાં તંત્રએ 62 કરોડના તોતિંગ ખર્ચે બ્રિજ તો બનાવી દીધો, પરંતુ બ્રિજ પર લાઇટની સુવિધાનો અભાવ. 62 કરોડના બ્રિજ પર સળિયાઓ દેખાતા બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા. વડોદરાના ખોડિયારનગર રોડ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ. જેસીબીના લોડર પર બેસી 10 મહિલા, કેબિનમાં બેઠા 5 લોકોને એક જ જેસીબીમાં 15 શ્રમિકોની સવારી. સુરેન્દ્રનગરના વઢવાણમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકીના પોપડા ખર્યા. ટાંકીના સ્લેબ અને પિલ્લરોમાં મોટી તિરાડો પડી.
મોરબીમાં 1 વીક 1 રોડ હેઠળ કાર્યવાહી. મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે પર દબાણ હટાવવાની કામગીરી. 20 દબાણકારોને નોટિસ આપ્યા બાદ તપાસ કરાઈ. વર્ગ 3ની 5370 જગ્યા માટે ભરતીની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે. ગ્રુપ એ માં 2365, ગ્રુપ બી માં 3005 જગ્યા માટે ભરતી. વર્ગ 3ની જગ્યા માટે 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. GSSEBની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. રાજકોટ સિવિલમાં સ્ટાફ હોવા છતાં દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જવા માટે દર્દીના સગા મજબૂર બન્યા. દર્દીના સગાએ રોષ ઠાલવતા કહ્યું કે સ્ટ્રેચર આપી દીધું, કોઈ કર્મચારી સાથે નથી આપ્યા. રોગી કલ્યાણ સમિતિના સદસ્યએ સ્ટ્રેચર સ્ટાફે ચલાવવાનું નિવેદન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિદેશી કલ્ચરના રવાડે ઉજવણી કરી. એકબીજા પર અશ્લીલ અભદ્ર શબ્દો લખ્યા. શિક્ષણ જગતને શર્મસાર કરતી વિદ્યાર્થીઓની ઉજવણી. સુરતમાં ગજેરા બંધુઓ પર આઈટીની રેડમાં 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા. તપાસમાં 30થી વધુ બેંક લોકર મળ્યા. 30 કરોડની રોકડ જ્વેલરી સીઝ કરવામાં આવી. કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે. આ વર્ષે 2 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. સુરતના ઉમરવાડામાં તીક્ષ્ણ હથિયારથી 2 યુવકો પર હુમલો કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન. આરોપી પાસે હાથ જોડી માફી મંગાવવામાં આવી. જૂનાગઢના વંથલીમાં હત્યા મુદ્દે 3 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હતી. પિતા પુત્ર સહિત 3ની ધરપકડ, 1 ફરાર. ખેડા મહેમદાબાદના રુદણ ગામે ધાર્મિક સંસ્થાના વહીવટના મામલે જૂથ અથડામણ. 2 જૂથો ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા. રાજકોટના રણછોડનગરમાં ચાંદીના દાગીનાની ચોરી. શેરી નંબર 1માં પટેલ વેપારીના ઘરમાંથી 140 કિલો ચાંદીના દાગીના ચોરી ગયા. શક્તિપીઠ અંબાજીમાં પોલીસે રીઢા બુટલેગર મેહુલ બારોટને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તો બીજી તરફ અંબાજીના સરપંચ કલ્પનાબેન દવેએ પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. સુરતના ડિંડોલીના રેજેન્ટે પ્લાઝામાં એસએમસીના દરોડામાં 31.60 લાખનું ડ્રગ્સ ઝડપાયો. રાજસ્થાનના 3 ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી. વેરાવળમાં બેંગાલુરુમાં નર્સિંગ એડમિશનના નામે છેતરપિંડીનો પર્દાફાશ. વિદ્યાર્થીની માર્કશીટ, દસ્તાવેજ અને રૂપિયા લઈને ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. સુરતના રાંદેરમાં નશાનું ઇન્જેક્શન આપી જન્મદિવસની ઉજવણીના બહાને દુષ્કર્મ આચર્યું. 20 દિવસ સુધી બંધક બનાવી યુવતી સાથે દુષ્કર્મ કરાયું. નરાધામોની ચુંગલમાંથી છૂટી યુવતીએ પોલીસ ફરિયાદ કરી. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રાના કંકાવટીના યુવકોનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો. પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોને ઝડપ્યા. દારૂની ખાલી બોટલમાં સોડા ભરી આ વિડીયો બનાવ્યો હતો. વડોદરા ડભોઈ રોડ પર અકસ્માતમાં યુવકનું મોત. બેફામ દોડતા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત.